યાદ આવ્યું? આ ડાયવર્ઝન ઉપર વળાંકો પહેલા દિશાસૂચક કોઈ બોર્ડ નહોતા, પણ હવે સંખેડા અને બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલા ડાયવર્ઝન માર્ગ પર વાહન ચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા દિશાસૂચક બોર્ડ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આશરે 1400 મીટર લાંબા આ ડાયવર્ઝન માર્ગ પર કુલ 9 જેટલા વળાંકો આવેલા છે, પરંતુ અત્યાર સુધી એક પણ વળાંક પર સુરક્ષા બોર્ડ ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ રહેતું હતું. સ્થાનિકોની સુરક્ષા અંગેની ચિંતાને ધ્યાને લઈને સંબંધિત વિભાગ દ્વારા હવે પ્રાથમિક તબક્કામાં જોખમી વળાંકો પર બંને બાજુ પૂર્વ ચેતવણી આપતા બોર્ડ મૂકવામાં આવી રહ્યા છે. તંત્રના આ નિર્ણયથી વાહન ચાલકોને વળાંક વિશે અગાઉથી જાણ થશે અને અકસ્માતો નિવારી શકાશે. જો કે સ્થાનિક રહીશોનું કહેવું છે કે આગામી સમયમાં અહીં ક્રેશ બેરિયર, રિફ્લેક્ટર અને રાત્રિના સમયે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે તો માર્ગ વધુ સુરક્ષિત બની શકે છે.